नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाताय। अध्यात्म प्रेमी श्री दौलतरामजी कृत छढाळा અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ત્રીજી ઢાળની 15મી ગાથા આપણે શરૂ કરી છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે ખૂબ ખૂબ ભાવવાહી પ્રવચન આપ્યું છે. એમાં સમ્યક દર્શનનું મહાત્મા જે રીતે સમજાવ્યું છે તે બહુ સુંદર છે અને એનો કેટલોક ભાગ આપણે કર્યો છે, આગળ લઈએ છીએ. છ ઢાળા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 229 ઉપર ત્રીજો પેરેગ્રાફ છે, ત્યાંથી આગળ વાત લઈએ છીએ. વિષય કસાયો તો પાપ છે, વિષય કસાયો તો પાપ છે, ધર્મો પણ તેને પાપ જ ધર્મી હોવું જોઈએ, ધર્મી પણ તેને પાપ જ સમજે છે. વિષય કસાયો પાપ છે, ધર્મી પણ તેને પાપ જ સમજે છે. પણ તે વખતે ધર્મીના અંતરમાં જે સમ્યક દર્શન છે તે શુદ્ધ છે. સમ્યક દર્શનમાં ભૂલ નથી, વિકાર નથી, વિપરીતતા નથી. સમ્યક દર્શનના પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી એ પોતાને રમેશ માનતો નથી, એ પોતાને ડોક્ટર માનતો નથી, એ પોતાને સ્ત્રી માનતો નથી કે પુરુષ માનતો નથી, એ પોતાને એન્જિનિયર માનતો નથી કે પોતાને એક દેવ હોય તો દેવ પણ માનતો નથી. સમ્યક દર્શન જ્યારે થાય છે દેવને, ત્યારે એને વિક્રિય શરીર છે, દેવ છે, બધું છે, પણ બધું એને દેખાય છે કે આમાંનું કાંઈ મારું નથી, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. ખૂબ ભેદ જ્ઞાન કર્યું છે ને પહેલા, અને પછી જયારે અનુભૂતિ થઈ જાય છે ત્યારે એ ખ્યાલ આવે છે કે હું તો આ રહ્યો, હું તો પરમાત્માના જ્ઞાનમાં જેવો હું આવ્યો એ વાત મેં શાસ્ત્ર દ્વારા જાણી હતી, એવો જ હું. આ મોટી વાત, મહત્વની વાત સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધામાં એવી બેસી જાય છે એટલે જ્યારે જ્યારે પોતાના અસ્તિત્વ સંબંધીનો જરાક પણ વિચાર આવે કે બીજું કાંઈ એને દેખાતું જ નથી, પોતે એમ જ માને છે. આ વિભાવ ભાવરૂપ થવાનું થતું હોય, કર્મના ઉદયો એવા આવ્યા હોય, એની સાથે અજાણતા જ જાણે કે જોડાઈ જવાનું થતું હોય, અનાદિના સંસ્કારો પડ્યા છે એટલે, પણ છતાં એમાં એને હવે કઈ રુચિ થતી નથી, એમાં આગળ ને આગળ કઈ વધતો નથી, એમાં એને બધું ફિક્કું લાગે છે. ભલે ને બીજું જે કાંઈ હોય તે બધું પહેલા જેમાં એને રસ પડતો હતો એ બધું ફિક્કું થઈ જાય છે. પાપની પ્રવૃત્તિ તો હવે બહુ જ ઓછી થઈ ગઈ છે, સમજપૂર્વક જ એ પાપથી બચે છે, પણ છતાંય કોઈક અપેક્ષા એવા વિષય કસાયના ભાવ થઈ ગયા હોય તો પણ એને એનો ખેદ છે, પ્રાયશ્ચિત કરે હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, આ બધું ક્યાં મારું સ્વરૂપ છે, એને મારે શું સંબંધ છે, એને પોતાના જ્ઞાનનું જ્ઞેય તરીકે જાણે છે. ગુરુદેવે એ વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરી છે. અહીંયા પણ કહે છે કે પણ તે વખતે ધર્મીના અંતરમાં જે સમ્યક દર્શન છે તે શુદ્ધ છે, તે પ્રશંસનીય છે, તે મોક્ષનું કારણ છે. તે સમ્યક દર્શનનો ભાવ વિષય કસાયોથી અલિપ્ત છે. એક સાથે જુદી જુદી બે ધારા ચાલી રહી છે. ગ્રસ્તાશ્રમમાં હોય, વેપાર કે નોકરી કે કાંઈ પણ ચાલતું હોય, આજીવિકા માટે કંઈક કરતો હોય, બહારમાં રહ્યો હોય, બીજાઓ સાથે
એવા પ્રસંગો સંયોગો બધું ચાલતું હોય, છતાંય અંદરમાં જે ધારા પોતે જે છે એની ધારા આખી એને સતત ચાલે છે. આપણને આ ભાવમાં આવ્યા એટલે કે આ મનુષ્ય પર્યાયમાં આવ્યા ને કેટલો વખત થયો, કઈ બહુ મોટો લાંબો કાળ વીતી નથી ગયો, છતાંય પણ આપણને હું મનુષ્ય છું એ વાતને યાદ કરવી નથી પડતી. એ તો સતત ચાલે જ છે, હું મનુષ્ય છું. દરેક વાતમાં હું મનુષ્ય છું એમ જ આખી વાત ચાલી રહી છે, એમ જ વર્તન થઈ રહ્યું છે. એ કઈ યાદ નથી કરવું પડતું. કેટલું બધું આમ સહજ થઈ ગયું છે. જે છું નહીં, ખરેખર હું મનુષ્ય નથી, છતાં પણ આ થઈ ગયું છે ને. તો એવી રીતે સમ્યક દ્રષ્ટિને જ્યારે આત્માની અનુભૂતિ થાય છે, જેવો છે તેવો પોતાને અનુભવે છે, પછી જે છે તે જ રહે છે, પછી એ સહજ છે. ભલે બહારમાં રોકાય હોય તો પણ ગુરુદેવ કહે છે કે એ જ સમ્યક દર્શન છે, એ પ્રશંસનીય છે, શુદ્ધ છે, મોક્ષનું કારણ છે. અને એક સાથે બે ધારા ચાલી રહી છે, એટલે કે બહારમાં ભલે ઉપયોગ બહારમાં હોય તો પણ અંદરમાં પોતે જે છે એ ધારા તો સતત રહે છે, એમાં કઈ ફેર પડતો નથી. પાછો એ વર્તમાનમાં જે સમ્યક દર્શન પહેલાની જે દશા હતી એ પ્રમાણે પોતે થઈ નથી જતો. એટલે એક સાથે જુદી જુદી બે ધારા ચાલી રહી છે. એક સમ્યક્તવાદી શુદ્ધ ભાવની ધારા અને બીજી રાગ ધારા. બહારમાં જે કંઈ કરવા વગેરેના વિકલ્પો વગેરે કંઈ ઉઠે છે એ બધી રાગની ધારા છે. તેમાં ધર્મીને શુદ્ધ ભાવની ધારામાં તન્મયપણું છે. શુદ્ધ ભાવની ધારામાં તન્મયપણું છે કે હું તો આ જ છું, તેમાં એને તન્મયપણું છે. અને તેના જ વડે ધર્મીની સાચી ઓળખાણ થાય છે. અજ્ઞાની એકલી રાગ ધારાને દેખે છે, તેથી ધર્મીને તે ઓળખી શકતો નથી. ગુરુદેવ કહે છે, વિતરાગી જૈન માર્ગ એનું પહેલું પગથિયું સમ્યક દર્શન, તે પણ અલૌકિક છે. એમાં કોઈ વાત લૌકિક નથી. લૌકિકમાં એ વાત ક્યાંય જોવાય મળતી નથી. તો પછી સરખામણી તો કેવી રીતે કરવી કે આના જેવું એવી કઈ વાત જ છે નહીં. કોઈ પૂછે કે સમ્યક દ્રષ્ટિને કે તમને કેવો સુખનો આનંદ આવ્યો, કેવું સુખ વેદાયું અથવા તો કેવો આનંદ અનુભવાયો, તો સમ્યક દ્રષ્ટિ શું કહેશે? કોની સાથે સરખાવશે? અલૌકિક વસ્તુ છે એ. આનંદ અદ્ભુત અલૌકિક છે. લોકમાં ક્યાંય એવો આનંદ હોય નહીં, હોઈ શકે નહીં. ગુરુદેવ કહે છે કે વિતરાગી જૈન માર્ગ એનું પહેલું પગથિયું તે સમ્યક દર્શન, અને તે પણ અલૌકિક છે. તો પછી આખો જૈન માર્ગ અને મુક્તિની દશા, એની તો શું વાત કરવી, એની તો શું વાત થાય. એટલે જ જૈન માર્ગ સિવાય બીજે ક્યાંય સંપૂર્ણ સુખ શાંતિ આનંદ છે જ નહીં. બીજી રીતે કહીએ તો જૈન માર્ગ સિવાય બીજે તો સમ્યક દર્શન હોતું નથી, મોક્ષ માર્ગે નથી, અને સિદ્ધ દશાએ થતી નથી. સંસાર પર્યાયમાં રખડવું એ સિવાય બીજું કાંઈ બીજી અન્ય જગ્યાએ છે જ નહીં. અન્ય મતમાં આવી સર્વજ્ઞ પરમાત્મા ના જ્ઞાનમાં દિવ્ય ધનીમાં આવી એવી વાત ક્યાંય છે જ નહીં, હોઈ શકે નહીં. અને જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં દિવ્ય ધનીમાં જે વાત આવી છે એમાં તો જીવ માત્ર જૈન છે. તિર્યંચ હોય તો એ જૈન છે, અને દેવ હોય તો એ જૈન છે. એને કોઈ નાત જાત સાથે ક્યાં સંબંધ છે? વર્તમાન પર્યાય સાથે શું સંબંધ છે? ભગવાન આત્મા અસ્થિતિ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, સક્ષમ છે. જે પ્રગટ કરે, જે પોતાના સ્વરૂપને પ્રગટ કરે તે સિદ્ધ થાય છે. એટલે જૈન માર્ગ સિવાય બીજે તો આવી વાત નથી. બીજા માર્ગની માન્યતા તે તો ગૃહિત મિથ્યાત્વ છે. ધર્મીને એવા કુમાર્ગનો આદર હોય નહીં. તેણે તો ચૈતન્યના અનંત ગુણના રસથી ભરપૂર અતિન્દ્રિય આનંદના અનુભવ સહિત આત્માની પ્રતીતિ કરી છે.
પ્રતીતિ કરી છે, અને એ પણ આનંદની, અને એ પણ ઇન્દ્રિય વિના, અતિન્દ્રિયપણે એવી પ્રતીતિ કરી છે. તેની સાથે આ નિશંકતા વગેરે 8 ગુણ હોય છે. એ 8 ગુણ હોય છે એ કહેવું એ એક પ્રકારે તો વ્યવહાર છે, હોય છે તો હોય છે, પણ એને શું છે, એ તો અંતરમાં જ વસે છે. એને તો અંતરની જ દ્રષ્ટિ છે. એને તો વારે વારે નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદને જ અનુભવવો છે. ચૈતન્યના અનંત ગુણ રસથી ભરપૂર અતિન્દ્રિય આનંદના અનુભવ સહિત આત્માની પ્રતીતિ કરી છે, તો વારે વારે એ જ કરવું છે, એમાં જ રહેવું છે. 12મા સવિકલ્પ દશામાં હોય છે ત્યારે એને કેટલાક ગુણ સમ્યક્ત્વને કારણે પ્રગટ થયા છે, જેનો આપણે પહેલા વિચાર કર્યો. 8 ગુણની વાત કરી, નિશંકતા, આદિ, એકાંક્ષી, નિર્વિચિકિત્સા વગેરે. તેને તીવ્ર અન્યાયના કર્તવ્ય હોય નહીં, કેમ કે જ્યારે હવે પોતાનું સાચું સ્વરૂપ સમજાયું છે અને 12માં જે કંઈ છે એની સાથે પોતાને કોઈ સંબંધ નથી એવો નિર્ણય થયો છે, તો બહારની કોઈ વસ્તુ માટે એ એવા કોઈ વિકલ્પો કરતો જ નથી. અને પ્રાપ્ત કરવાના કે હોય તો સારું, કે એમાંથી સુખ મેળવવાના, એવા કોઈ વિકલ્પો હોય નહીં. અને એમ જ જ્યારે છે, અને એટલે સુધી કે પોતે શરીરથી ભિન્ન છે, અને શરીરની અંદર ખોરાકના રજકણો જે રીતે આવવાના હોય તે રીતે આવે છે, એ વાત હવે એને બરાબર પાકી સમજાઈ ગઈ છે, જે માત્ર દ્રવ્યસ્વરૂપના અભ્યાસ દ્વારા જાણી હતી. તો પછી હવે જે અભક્ષ ખોરાક હોય એ તો ક્યાંથી એને હોય નહીં, એનો વિકલ્પ આવે નહીં. માંસ, ઈંડા વગેરે અભક્ષ ખોરાક હોય નહીં. અરે ત્રસ હિંસા ન થાય એ માટે પણ એ ખૂબ જાગૃત હોય છે. મહાપાપના કારણરૂપ એવા 7 વ્યસન મહાપાપના કારણભૂત છે. એ તો એને જ્યારે ધર્મ માર્ગમાં આવ્યો ત્યારે જ છોડ્યા હતા, ત્યારે એ આ ધર્મ સંબંધી વિચારી શક્યો. એટલે એનો તો પ્રશ્ન જ નથી. શિકાર, ચોરી, જુગાર, પરસ્ત્રી લેવન વગેરે જે છે એ મહાપાપના કારણો છે. એ તો એને હોય જ નહીં. અરે જિજ્ઞાસુ સજ્જનને પણ એવા પાપ કાર્યો ન હોય, અને એ 7 વ્યસનોનો ત્યાગ કર્યા વિના એની એટલી પાત્રતા નથી કે એ જીનવાણીને સમજી શકે. જીનવાણીને કઈ આ બીજા કોલેજમાં કે સ્કૂલમાં ભણાવવામાં આવે છે એવી રીતે જીનવાણીની સમજ હોતી નથી. અને કદાચ કોઈ એ રીતે જીનવાણી ભણી જાય અને બોલી જાય પોપટની જેમ, તો તેથી શું છે? પોપટને શીખવાડીએ કે બોલો રામ, તો એ બોલે રામ, પણ એને ક્યાં ખબર છે કે રામ શું છે, કેવા છે, શું છે, બોલે છે. એવી રીતે કોઈ પ્રોફેસર કે કોઈ એવા શાસ્ત્રી એમ નામ ભૂલી જાય, એથી કઈ ધર્મ નથી. હૃદય કહે છે કે એટલે એવા અહીંયા તો જેને જિજ્ઞાસા થઈ છે, માત્ર જિજ્ઞાસા ધર્મ પ્રત્યેની થઈ છે, એને જેને સમજ આવી છે કે ભવના ભ્રમણને કારણે દુઃખ જ છે, તો હવે ધર્મમાં પ્રવર્તવું છે, એ પણ 7 વ્યસનોનો તો ત્યાગ કરે છે. હૃદય કહે છે કે અરે જિજ્ઞાસુ સજ્જનને પણ એવા પાપ કાર્ય ન હોય તો સમ્યક દ્રષ્ટિને તો કેમ હોય? 4થા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિને ભલે સંયમ દશા નથી, છતાં તેને અલૌકિક જ્ઞાન વૈરાગ્ય દશા હોય છે. અહીંયા જે સંયમ દશા નથી વાત કહેવામાં આવી, અથવા તો એમ કહેવામાં આવ્યું કે 4થું ગુણ સ્થાન એટલે અવિચિત સમ્યક દ્રષ્ટિ, પણ એમાં જરાક આપણે વિચાર કરીએ કે શું અસંયમ, કયા સંયમની અપેક્ષાથી વાત છે? એને વ્રત પ્રતિજ્ઞાપૂર્વક ગ્રહણ નથી કર્યા. 12 વ્રત 11 પ્રતિમા એ પ્રતિજ્ઞાપૂર્વક એને નથી લીધા, એટલી વાત છે. પણ અંદર દ્રષ્ટિમાં તો એમ જ છે. એને અવ્રતને કારણે થતા પાપો એનું પોષણ નથી. આપણે 12 વ્રતના અતિચાર લઈએ છીએ, તો 12 વ્રતધારી શ્રાવક હોય તો એને પછી આ અતિચાર ન હોવા જોઈએ. તો આમે એને ભલે એવી પ્રતિજ્ઞા નથી લીધી, પચકાણ નથી લીધા 12 વ્રત વગેરેના, તે છતાં એને કઈ એવા પાપના વિકલ્પ ઉઠતા નથી. 18 પાપસ્થાન જે કહીએ છીએ તો એને 18 પાપસ્થાન તરીકે માને છે ને, એના કઈ વિકલ્પો એને ઉઠતા નથી. સંયમ દશા નથી, પણ એનો અર્થ સમજવા જેવો છે. શું સમ્યક દ્રષ્ટિને સામાન્ય જિજ્ઞાસુ, ધર્મનો જિજ્ઞાસુ જે છે, તે ધર્મ માર્ગમાં આવ્યો છે, જે અભ્યાસ કરે છે,
એને પણ કેટલા બધા પ્રકારે જેવી જાગૃતિ વર્તે છે કે જેથી કોઈ પ્રકારે હિંસા ન થાય, કોઈ પ્રકારે એવા પાપના પોટલા ન બંધાઈ જાય, એના માટે તો જાગૃત રહે છે. તો પછી આ તો સમ્યક દ્રષ્ટિ છે, એની તો શું વાત હોય. પણ છતાંય સંયમ દશા નથી, એ જે કહ્યું છે તેને શ્રાવક પણ નથી. ને શ્રાવક પણ એટલે ખરેખર દિગંબર પ્રમાણે તો જે ક્ષુલક છે એને શ્રાવક કહેવાય છે. એનું ગુણસ્થાન પાંચમું છે, એ ગુણસ્થાનની વાત છે, એ સંયમની વાત છે. કદાચ ચોથા ગુણસ્થાનની દશાની અંદર એ મુનિ દશા પણ અંગીકાર કરી લે, પણ અંતરંગ દશા ચોથા જેવી જ હોય તો સાચો સંયમ ન કહેવાય. એટલે સંયમની જયારે અહીંયા વાત કરવામાં આવી છે ત્યારે સમજવાનું છે કે ગુણસ્થાનની મુખ્યતાથી એ સંયમની દશાની વાત સમજવાની છે. ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને ભલે સંયમ દશા નથી, એટલે એટલું જ સમજવાનું છે એમાં કે એને અંતરંગ દશા એવી થઈ નથી. એટલે એટલા માટે જ સામે એવા કર્મની પ્રકૃતિના ઉદયો છે. ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ અનંતાનુબંધી ગઈ છે, પણ અપ્રત્યાખ્યાના વર્ણની પ્રકૃતિના ઉદયો હજી વર્તે છે. પ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે. સંજરણ કષાયની પ્રકૃતિના ઉદયો વર્તે છે. નવ કષાયની ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે. અને એની સાથે કાંઈક જાણતા એને જોડાવાનું થઈ જાય છે, જાણતા થઈ જાય છે, પણ એ રુચિપૂર્વક નથી. એને માટે એને ખેદ થાય છે, એને માટે તો એ પ્રતિક્રમણ કરે જ છે, આ મારું સ્વરૂપ નહીં, આ મારું સ્વરૂપ નહીં. એટલે એ વાતને આપણે સમજવાની છે. એ આમ નામ બોલી જઈએ કે સંયમ નથી, અવિરતિ છે, ના એમ નહીં. સમ્યક દ્રષ્ટિને સમજવા બહુ મોટી વાત છે. કેમ કે એને અલૌકિક જ્ઞાન વૈરાગ્ય દશા હોય છે, જે લોકમાં નથી જોવા મળતું. અલૌકિક જ્ઞાન વૈરાગ્ય દશા છે. સાચો વૈરાગ અંદરમાંથી છે. કેમ કે હવે જગતના પદાર્થો જે છે એને જેમ છે તેમ એ શ્રદ્ધે છે. જગતના પદાર્થોને જેમ છે તેમ શ્રદ્ધે છે. આ પૂતગળ પરમાણુના સ્કંદ છે તો સ્કંદ છે એમ. અને આ જીવ માત્ર જે છે એ પર્યાયમાં જે છે એ નહીં, એ જીવ જ છે, ભગવાન આત્મા છે, એવી દ્રષ્ટિ એની છે. એ કીડીને કીડી નહીં, હાથીને હાથી નહીં, પરંતુ જીવ. એ ચેતના, એની ચેતનાને સમજે છે, ચેતનાને જુએ છે, એને ચેતના દેખાય છે. ત્યાં એને જીવ દેખાય છે. એને છ કાયના જીવ નથી દેખાતા, એને જીવ દેખાય છે. કાયા નહીં, જીવ દેખાય છે. આખી દ્રષ્ટિમાં ફેર પડી ગયો છે. એટલે એ અલૌકિક જ્ઞાન વૈરાગ્ય દશા હોય છે. વૈરાગ્ય એટલા માટે કહેવાય, બહારમાં કઈ એવી વસ્તુ છે કે જેમાં એને પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય, ભેગી કરવાની ઈચ્છા થાય, એવી કેમાં સુખની બુદ્ધિ થાય, એવી કોઈ વસ્તુ એને હવે તો દેખાતી જ નથી. આનંદ આવ્યા પછીથી, સ્વરૂપમાંથી આનંદ આવ્યા પછીથી. એટલે ગુરુદેવે અહીંયા એ શબ્દ મૂક્યા છે, બહુ સુંદર શબ્દ મૂક્યા છે કે ભલે એને આપણે જે માનીએ કે સંયમ દશા નથી, છતાં તેને અલૌકિક જ્ઞાન વૈરાગ્ય દશા હોય છે. સ્વરૂપમાં આચરણ રૂપ સ્વરૂપ આચરણ દશા છે. એ જ આચરણ છે. સહાનુભૂતિ થઈ છે એનું જ આચરણ. મિથ્યાત્વ કે અનંતાનુબંધી ક્રોધ આદિ તેને થતા જ નથી. અતિન્દ્રિય આનંદ તે ધર્મીના જ્ઞાનમાં વર્તે છે. તેથી બીજે ક્યાંય તેને સંતોષ કે આનંદ થતો નથી. તેથી તેને બીજે ક્યાંય તેને સંતોષ કે આનંદ થતો નથી. વિષયોની વૃદ્ધિ નથી, પણ વિષયોના સેવન કોઈક રીતે થાય છે તો એનો ખેદ છે. એ રુચિપૂર્વક તો કરતોય નથી, એની વૃદ્ધિ નથી. ધર્મને નામે તે કદી સ્વચ્છંદ પોષે નહીં. અસંયમ છે પણ કઈ સ્વચ્છંદ નથી. અરે આત્માના આનંદનો સાધક તો જગતથી ઉદાસ થયો, તેને હવે સ્વચ્છંદ કેવા? કાંઈ સ્વચ્છંદ નથી. કાંઈક મને બનાવ એવા ખાય છે તો ઠીક છે, એમ થવાનું હતું તો તેમ થયું. એમ અભિમાન નથી કે અમે કર્યું ને આ કેમ ન થયું, આમ થવું જ જોઈએ, આ તે વગેરે એમ નથી. એવા કોઈ અભિમાન આ તે નથી. અને પછી સ્વચ્છંદે એ પોતે કંઈક કરવા માંડીએ એવું કાંઈ હોતું નથી. જાણે છે જગત આખું વ્યવસ્થિત પરિણમી રહ્યું છે, એમાં શું કરવાનું, કોણ કરે? કાંઈ કરવાનું છે નહીં, થઈ રહ્યું છે એનો એક નાતા દ્રષ્ટા થઈ ગયો છે. પર્યાયે પર્યાયે એનું જ્ઞાન રાગથી જુદું રહી અને મોક્ષને સાધી રહ્યું છે. કેમ કે મોક્ષની આરાધના સાધના તો જ્ઞાન દ્વારા થાય છે.
કઈ બાહ્ય ચારિત્રથી મોક્ષની આરાધના થાય છે? ના, મોક્ષ આરાધના તો જ્ઞાનમાં થાય છે. એટલે કે છે કે પર્યાયે પર્યાયે એનું જ્ઞાન રાગથી જુદું રહી અને મોક્ષને સાધી રહ્યું છે. અને એમ કરતા આત્માનો અનુભવ વારંવાર કરતા એને પંચમ ગુણસ્થાનની દશા જે વખતે થાય છે એ વખતે નિમિત્ત તરીકે બાહ્યમાં પણ એને વ્રત તપ વગેરે અંગીકાર થઈ જ જાય છે. અને એથી પણ ઊંચી આગળની જો દશા થઈ જાય છે તો આપોઆપ પછી બાહ્યમાં એમ જ થઈ જાય છે, એ બધું છોડી અને ચાલી નીકળે છે, નિર્ગ્રંથ મુનિ થઈ જાય છે. સાતમાની દશા ત્યારે પ્રગટ કરીને રહે છે. પર્યાયે પર્યાયે એનું જ્ઞાન રાગથી જુદું રહી અને મોક્ષને સાધી રહ્યું છે. બહુ મોટી વાતો છે પ્રભુ. આ તો બધી વાતો મને એમ થાય છે કે રે આ વાત જયારે ગુરુદેવ કરતા હશે અને ગુરુદેવની વાણીમાં એ વાત જયારે આવતી હશે તો કેટલી સરસ રીતે બધાના હૃદયને સ્પર્શી જતી હશે. આ સમ્યક દ્રષ્ટિ અને એમાં જ સાચો વૈરાગ છે. જ્યાં રાગનું કર્તવ્ય જ ઉડી ગયું, રાગનું કરવા પણ જ ન રહ્યું, રાગ કોણ કરે? અમારે રાગને શું સંબંધ છે? કાંઈ કરવાનું જ નથી. જ્યાં રાગનું કર્તવ્ય જ ઉડી ગયું ત્યાં તેનું જોર તૂટી ગયું છે. ભલે કરતો દેખાય, વિકલ્પમાં એવું બધું આવે, બધી વાત હોય, પણ છતાંય એનું કર્તવ્ય એ છે જ નહીં. એ વાત, એ શ્રદ્ધા એની અંદરમાંથી ટકી રહી છે. એટલે કાર્ય જે થવા યોગ્ય છે તે થાય છે. પ્રયત્ન કર્યો, ન થયું બરાબર, તો એના માટે કઈ ખેદ નથી કરતો. ઠીક છે, એમ થવાનું હશે તો એમ થયું. એટલે અસંયમ દશા હોવા છતાં કસાયો મર્યાદામાં આવી ગયા છે. પ્રયત્નપૂર્વક મર્યાદામાં લાવવા પડતા નથી. કેમ કે પુરુષાર્થ તો અંતરંગ ચાલે છે. જ્ઞાન દશા દ્વારા પુરુષાર્થ જયારે અંદર ચાલી રહ્યો છે તો પછી બહારમાં બધું બદલાઈ જાય છે. ધીરે 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 બધું બદલાઈ જાય છે. બહારમાં પણ વૈરાગ્ય એનો છતો થઈ જાય છે. તેના શ્રદ્ધા જ્ઞાન મલિન થતા નથી. તેના શ્રદ્ધા જ્ઞાન મલિન થતા નથી. આવું સમ્યક દર્શન જે જીવ પામ્યો તે ઇન્દ્ર વડે પણ પ્રશંસનીય છે. અહો આવા કપરા કાળે, આ પંચમ કાળમાં ક્ષેત્રને વિશે પણ અંતરમાં ઉતરીને જે આત્મદર્શન પામ્યો તે ધન્ય છે. તે ધન્ય છે. તે તો આત્માના અતિન્દ્રિય આનંદના દરબારમાં જઈને બેઠો છે. પંચ પરમેષ્ટિની નાતમાં ભળ્યો છે. અને પછી તો એ પંચ પરમેષ્ટિમાં સ્થાન પણ પ્રાપ્ત કરી લેશે. મુનિદશા અંગીકાર કરશે એટલે આગળ વધશે જ્ઞાન વૈરાગમાં, શાંતિમાં. એટલે આપોઆપ એને મુનિપણાનો વિકલ્પ આવશે અને એ મુનિદશા પ્રાપ્ત કરી લેશે. એટલે પછી તો પંચ પરમેષ્ટિમાં સ્થાન પામી જશે. શાસ્ત્રોએ જે ચૈતન્ય વસ્તુનો અનંતો મહિમા ગાયો છે તે ચૈતન્ય વસ્તુ આ સમ્યક દ્રષ્ટિ ધર્મી જ્ઞાનીએ એને પ્રાપ્ત કરી લીધી છે. પોતામાં તેનો અનુભવ કરી લીધો. તે શું કૃતિ છે? તે શું કૃતિ છે? જગતનું ઉત્કૃષ્ટ કાર્ય તેણે કરી લીધું છે. તેથી તે ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. ગુરુદેવે બહુ સરસ વિસ્તાર કર્યો. બહુ સરસ વાત આવી, અદભુત વાત. અને હજી એના પછી પણ આગળ 16મી ગાથાની અંદર પણ વાત લીધી છે. સમ્યક દર્શનનું શ્રેષ્ઠપણું અને સમ્યક દ્રષ્ટિને દુર્ગતિ ગમનનો અભાવ, બે વાત સાથે લીધી છે. તો એનો જરાક ઉપોદ્ઘાત અત્યારે આપણે વાંચનમાં લઈએ છીએ. વધારે વિસ્તાર આજે નહીં લઈએ, પણ થોડીક શરૂઆત આપણે એ રીતે કરીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ જીવ શું કહેવું છે? સમ્યક દ્રષ્ટિનું શ્રેષ્ઠપણું અને સમ્યક દ્રષ્ટિને દુર્ગતિ ગમનનો અભાવ. એ 16મી ગાથામાં જે વાત આવે છે એના માટે શીર્ષક મૂક્યું છે. તેમાં જે 3 લીટી પહેલી જે લખી છે ઉપોદ્ઘાતમાં, એ આપણે જરા વાંચનમાં લઈએ છીએ. પછી 16મી ગાથા તો લઈશું. કે સમ્યક દ્રષ્ટિ જીવ અસંયમી ગ્રહસ્થ હોય તો પણ પ્રશંસનીય છે. તો પણ પ્રશંસનીય છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ સંયમી હોય, એટલે કે 5મા ગુણસ્થાનની દશામાં હોય, કે પૂર્ણ સંયમી હોય, એટલે કે મુનિ દશા એને પ્રગટ કરી હોય. દેશ સંયમ હોય એટલે 5મા ગુણસ્થાનમાં હોય, અને પૂર્ણ વિતરાગ દશા જયારે
પ્રગટ કરવાનો છે તો મુનિ દશા પહેલા અંગીકાર કરે છે તો એવો સંયમી હોય, પણ છેવટે તો એ બધો સંયમ એ સમ્યક દર્શનને કારણે છે. મૂળ વાત તો આ છે કે સમ્યક દર્શન છે તો જ આગળ વાત ચાલે છે. સૌથી પહેલું જો કાંઈ જતું હોય તો મિથ્યાત્વ જાય છે. મિથ્યાત્વ જાય છે એની સાથે અનંતાનુબંધી જાય છે. આ મોહ જાય છે, મિથ્યાત્વ જાય છે, ખોટી માન્યતાઓ, વિપરીત શ્રદ્ધા બધું જાય છે, અને મોહ જાય છે અનંતાનુબંધીમાં. એ જાય છે ત્યારે ભલે ને એ અસંયમી છે, એને કોઈ એવા પછાણ વગેરે લીધા નથી, તે એને ગ્રહસ્થ છે, ગ્રહસ્થાશ્રમમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે એ વાત પણ આમાંથી આપણને મળે છે ને. ગ્રહસ્થ છે એટલે દરેક સમ્યક દ્રષ્ટિ હોય ગ્રહસ્થ હોય એવો પણ નિયમ નથી, પણ ગ્રહસ્થાશ્રમમાં પણ સમ્યક દર્શન થાય, ચોથા ગુણસ્થાનની દશા પ્રાપ્ત થાય. અને કોઈએ સમ્યક દર્શન પ્રગટ નથી થયું અને એને વ્રત વગેરે લઈ લીધા હોય અને પછી પણ સમ્યક દર્શન પ્રગટ કરે, અથવા તો કોઈએ મુનિ દશા અંગીકાર કરી લીધી હોય અને સમ્યક દર્શન પણ ન હોય અને પછી એ સમ્યક દર્શન પ્રગટ કરે, એટલે સમ્યક દર્શન વખતે એની બહારની દશા જે છે એ નહીં, પરંતુ અંતરંગ દશા છે એનું મહત્વ છે. અહીંયા આપણે એમ લઈએ કે એને બાહ્યમાં નથી કાંઈ બીજો કોઈ સંયમ વગેરે નથી અંગીકાર કર્યા, તો સમ્યક દ્રષ્ટિ અસંયમી ગ્રહસ્થ હોય તો પણ પ્રશંસનીય છે. એમ જે કહ્યું છે એ અગાઉ પણ ગુરુદેવે એનો વિસ્તાર કર્યો. એમાંથી એક વાત મળે છે કે પ્રશંસા શેની છે? પ્રશંસા કોની છે? પ્રશંસા તો એના સમ્યક દર્શનને કારણે એની પ્રશંસા છે. એ જીવે પોતે જે છે, જે સાચું પોતાનું સ્વરૂપ છે એવા સાચા સ્વરૂપને અનુભવી લીધું છે, આખી વાત બદલાઈ ગઈ છે, એટલે પ્રશંસનીય છે. આ સંસાર પર્યાય ભગવાન આત્માને છે જ નહીં, એ વાત હવે એને તો ખબર છે અને એના કેટલાક ગુણો પ્રગટ થયા છે એટલે બીજાઓને ખ્યાલ આવે છે. આ સંસાર પર્યાય એ આત્માનું સ્વરૂપ જ નથી. ગમે ત્યારે એ સંસાર પર્યાય પૂરી થાય ત્યાર પછીથી અનંતકાળ ભલે એને આ સંસાર પર્યાયમાં ગાળ્યો, તે છતાં પણ આ સંસાર પર્યાય જે છે એનો અંત છે, એનો અંત છે, અનાદિથી છે, એની આદિ નથી, અનાદિથી છે, પણ એનો અંત છે. અને પછી જે સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે એ તો જે અનંત કાળ આ સંસાર અવસ્થામાં ગાળ્યો એના કરતા અનંત કાળની છે. સંસાર પર્યાય કરતા અનંત ગણી સિદ્ધની પર્યાય હોય છે, અનંત કાળ સુધીની, અનંતો કાળ સુધીની સિદ્ધની પર્યાય છે. એટલે એ મૂળભૂત પોતાનું સ્વરૂપ છે. મૂળ વાત આ છે. આ તો ભૂલો પડ્યો છે, અનાદિનો ભૂલો પડ્યો છે, એટલે અહીંયા સંસારમાં પોતાપણું કરીને રહી ગયો છે. બાકી એ નથી, આ આત્મા એ નથી. એને આ સંસાર પર્યાય, આ શરીર, આ બધું નથી, એમાં એ શોભતોય નથી. એટલે જયારે એ સમ્યક દર્શન પ્રગટ કરે છે એટલે આખી વાત બદલાઈ ગઈ છે, એટલે પ્રશંસનીય છે. સાચી દશામાં એ આવી ગયો, હવે એની શરૂઆત થઈ ગઈ એટલે પ્રશંસનીય છે. હજી તેનો વિશેષ મહિમા કરતા કહે છે કે 3 કાળ અને 3 લોકમાં સમ્યક દર્શન જીવને સુખકારી છે. 3 કાળમાં અને 3 લોકમાં, એટલે 3 કાળમાં એટલે ભૂતકાળમાં બધાને એમ જ હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં એમ જ રહેવાનું છે. અનંતકાળથી આવું જ વસ્તુ સ્વરૂપ છે કે સમ્યક દર્શન છે એ સુખકારી છે, સુખનું કારણ છે, પૂર્ણ સુખની દશાને પ્રાપ્ત થવા માટેનું એ કારણ છે. એ એનો માર્ગ છે, એ એનો રસ્તો છે, એ જ ધર્મ છે, તે જ ધર્મનું મૂળ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ હલકી ગતિના સ્થાનમાં તો ઉપજતો જ નથી. સમ્યક દર્શન થયા પછીથી આયુષના બંધ પડે છે તો પછી એને એવા બંધ પડતા જ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.